નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઈવે નજીક દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતા દમણના લીકર ઉદ્યોગ પર મરણતોડ ફટકો પડવાની શક્યતા। ચલામાં દહેજ માટે પ્રતાડિત કરીને પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ અને સાસુની પોલીસે કરી ધરપકડ। ગત સોમવારે અપહરણ કરાયેલો નરોલીનો ઉદ્યોગપતિનો પુત્ર 22 ફળિયામાંથી મળી આવ્યો, પોલીસે ઊંડી તપાસ હાથ ધરી। વાપીના વીઆઈએ હોલમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેનની હાજરીમાં યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં અનેક બેદરકારીઓ સામે આવી। હવે જોઈએ સમાચારો વિગતવાર। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સંઘ પ્રદેશ દમણમાં આગામી 1 એપ્રિલથી પ્રદેશના નેશનલ અને સ્ટેટ હાઈવે પર દારૂના વેચાણ અને બાર પર પ્રતિબંધ લાગતા દમણ લગભગ 60% વધુ બારને તાળા લાગી જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે આ મુદ્દાને પ્રશાસન દ્વારા ગંભીરતાથી લેતા હાઈવે પર આવેલ બાર સંચાલકોમાં વ્યાપી ગયો છે ફડફડાટ। રાજ્યના પડોશમાં દરિયા કિનારે આવેલ નાનકડો સંઘ પ્રદેશ દમણ પર્યટન માટે જાણીતો છે। સંઘ પ્રદેશ દમણમાં દારૂની છૂટ હોવાથી પર્યટન અને પ્રવાસને વધુ વેગ મળી રહ્યો છે અને વર્ષમાં લાખો પ્રવાસીઓ અને ખાવા પીવાના શોખીનો દમણની મુલાકાત લે છે। આથી દમણમાં હોટલ ઉદ્યોગો સાથે દારૂ પીરસતા બાર અને રેસ્ટોરન્ટ ઉદ્યોગો પણ મોટા પાયે વિકસ્યા છે, જેને કારણે આજે આ નાનકડા સંઘ પ્રદેશમાં 250થી વધુ દારૂ પીરસતા બાર અને રેસ્ટોરન્ટ આવેલા છે। દમણના મોટાભાગના બાર અને રેસ્ટોરન્ટ પ્રદેશના કોસ્ટલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર આવેલ છે। જો કે હવે સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા દેશમાં નેશનલ અને સ્ટેટ હાઈવેના 500 મીટરના પરિધરમાં દારૂની દુકાન કે બારને પરવાના નહીં આપવાનો આદેશ બહાર પડાયો છે, જેને પગલે દમણ પ્રશાસન દ્વારા પણ કોર્ટના આદેશનું પાલન કરવાના હેતુથી પ્રદેશના હાઈવે પર આવેલ દારૂ પીરસતા બારને આગામી 1 એપ્રિલથી બંધ કરવાના આદેશ કરતું જાહેરનામું બહાર પડાયું છે અને આદેશના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી પણ રાખી છે। માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એક હમણાં જ ચુકાદામાં એવું જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલ સુધીમાં જે કોઈ નેશનલ હાઈવે જે ડિક્લેર થયેલા છે એની આસપાસના 500 મીટર સુધીમાં જે કોઈ બાર અને રિટેલ શોપ છે લીકરની એમને દૂર કરવા અને એમનું જે કોઈ હોર્ડિંગ્સ કે એમના બોર્ડ છે એમને દૂર કરવા, એના અનુસંધાનમાં એક જાહેર નોટિસ બધા બાર્સ અને લીકર્સ જે ધારકો છે એમને આપવામાં આવી છે અને એમને ટાઈમ આપવામાં આવ્યો છે 1 એપ્રિલ સુધીમાં। જે ચુકાદા પ્રમાણે છે કે એમને બંધ જ કરવાના છે, 1 એપ્રિલ સુધીનો એમની પાસે સમય છે, એમનું ફરીથી એક્સટેન્શન નહીં થાય અને એમને 500 મીટરથી દૂર સુધીમાં પોતાનો ધંધો શિફ્ટ કરવો। દરિયા અને દારૂ માટે જાણીતા દમણમાં હોટેલ, બાર અને રેસ્ટોરન્ટ ઉદ્યોગોને પર્યટકો પાસેથી લાખોની આવક થાય છે। જો કે સૌથી વધુ આવક દારૂથી થતી હોવાથી પ્રદેશના હાઈવે પર મોકાની જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે બાર અને રેસ્ટોરન્ટ ધમધમી રહ્યા છે। જો કે કોર્ટના આદેશથી દમણ પ્રશાસન દ્વારા 1 એપ્રિલથી પ્રદેશના નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલ દારૂ પીરસતા બાર બંધ કરવા બહાર પાડેલ જાહેરનામાને કારણે દમણના મોટાભાગના બાર બંધ થઈ જશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આથી દમણના બાર સંચાલકોમાં ખળભળાટ વ્યાપી ગયો છે, કારણ કે બધાએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રોડ પર જ કર્યું છે, કારણ કે અંદરની સાઈડ પર તો કોઈ રોડ અવેલેબલ નથી ગવર્મેન્ટના કોઈ કાયદા કે અંદર રોડ જશે જેના લીધે કોઈ આવા ઇન્વેસ્ટમેન્ટ અંદરની સાઈડે કર્યા, બધા રોડ પર જ થયા છે। એટલે જે કંઈ વાપીથી જે રોડ આવે છે એ પણ સ્ટેટ હાઈવે એમ કહેવામાં આવે છે અને કરમબિલ્લાથી ઉદવાડા સુધી એ જો ડિક્લેર થઈ ગયા, જે નથી હજુ જાણ નથી પણ થઈ ગયા તો બધા 80% બાર બંધ થઈ જશે। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં કોર્ટના આદેશથી બહાર પાડેલ આ જાહેરનામાને લઈને હવે મોટી ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે। કોર્ટના આદેશ પ્રમાણે નેશનલ અને સ્ટેટ હાઈવેની 500 મીટરના પરિધમાં આ આદેશનું પાલન કરવું પડશે, પરંતુ પ્રદેશના વાઇન એન્ડ બાર એસોસિએશનના કહેવા પ્રમાણે પ્રશાસન દ્વારા હજી સુધી પ્રદેશના કયા હાઈવે પર આ આદેશ લાગુ થશે એની હજુ સ્પષ્ટતા કરી નથી। આથી બાર સંચાલકો મૂંઝવણમાં છે। તો ચોંકાવનારી વાત એ પણ છે કે ખુદ પ્રશાસનના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પણ આ હજુ ગૂંચવણમાં જ છે, કારણ દમણમાં બામણ પૂજાથી પાતલિયા સુધીના હાઈવેને નેશનલ હાઈવે નંબર 848/B તરીકે ઓળખાય છે, જ્યારે વાપીથી દમણ કોસ્ટલ હાઈવે સુધીનો રોડ નેશનલ હાઈવે નંબર 48 તરીકે ઓળખાય છે અને આ બંને હાઈવે પર જ પ્રદેશના મોટાભાગના બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલા છે। જો કે પ્રદેશના હાઈવેની ઓળખ અંગે ખુદ અધિકારીઓ જ અજાણ હોય એમ લાગી રહ્યું છે।
એપ્રોક્સિમેટલી 100ની આસપાસના લાઇસન્સ અમે અંદાજિત કરીએ છીએ, પણ એ બહુ પ્રાઇમરી ફિગર છે. હાઈવે એક કોસ્ટલ હાઈવે આપણું નોટિફિકેશન થઈ ગયું છે. એ તો બામણ પૂજાથી લઈને પાતલિયા સુધીનો જે આપણે કોસ્ટલ હાઈવે છે ઓલરેડી નોટિફાઈડ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવેનું નોટિફિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. ટૂંકમાં આપણી પાસે અત્યારે એક જ હાઈવે છે દમણની અંદરથી જે પસાર થાય છે એવો કોસ્ટલ હાઈવે છે, બીજો કોઈ એવો હાઈવે નથી. હાઈવેની જ વાત છે, એક જ નોટિફાઈ થયેલો નેશનલ હાઈવે છે. આપણી પાસે બીજો કોઈ નોટિફાઈ થયેલો નેશનલ હાઈવે કોઈ. બોર્ડર પર બાર એન્ડ રેસ્ટોરન્ટ ઘણા બધા છે જે બધા સતંતર બંધ જ થઈ જશે, અને જે અસુવિધા ઊભી થવાની છે એ બધા ટુરિસ્ટ લોકોને થવાની છે, કારણ કે અમે તો સર્વિંગ કરીએ છીએ ને રેસ્ટોરન્ટ ચલાવીને એ લોકોને સુવિધા આપીએ છીએ. હવે એ લોકોએ જે પણ સુવિધા લેવી હશે એ લોકોએ અંદર આવવા પડશે 7-10 કિલોમીટર અંદર. એ જો ડિક્લેર થઈ ગયા તો 80% બિઝનેસીસ લીકરના બંધ થઈ જશે, જેના લીધે ઘણા ખરા બધા લોકો રોડ પર આવી જશે, અને એના લીધે હવે અસુવિધા થવાની છે, જે કે લોકો બેકાર થઈ જશે. જાણે એને એક બાર પછાડી 25 માણસ એટલીસ્ટ કામ કરે છે એ બધા બેકાર થઈ જશે. આમ હવે પડોશી ગુજરાતમાં સરકાર અને પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલથી દમણના દારૂ ઉદ્યોગને મોટી અસર તો થઈ જ રહી હતી. હવે સુપ્રીમ કોર્ટના આ નવા આદેશથી પ્રદેશના આ ઉદ્યોગને મરણતોલ ફટકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જો કે અંદાજે 14 કિલોમીટર જેટલો ઘેરાવો ધરાવતા આ નાનકડા સંઘ પ્રદેશમાં આ નવા આદેશ સામે હવે જાહેરનામાના અમલને રોકવા માટે પ્રદેશના રાજકીય આગેવાનો અને બાર સંચાલકો દોડધામ કરી રહ્યા છે. આથી આગામી સમયમાં આ મુદ્દે શું પરિણામ આવે છે એના પર સૌની નજર મંડાઈ રહી છે. વાપી ખાતે 20 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરેલ યુવતીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસ તપાસ હાથ ધરતા યુવતીની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું, જેના પગલે મૃતકના પતિ અને સાસુની કરાઈ છે ધરપકડ. દમણ રીંગણવાડા નિવાસી કામલી પરિવારે પોતાની પુત્રી ચૈતાલીના લગ્ન વાપી ચલા સ્થિત ડુંગર ફળિયા ખાતે રહેતા મનીષ પટેલ સાથે કરાવ્યા હતા. પુત્રીના લગ્ન બાદ સાસરિયા પક્ષે દહેજની માંગ કરતા પુત્રીને પરેશાન પણ કરાઈ હતી, જે બાદ થોડા સમય પછી મામલો આપોઆપ ઠાળે પડ્યો હતો. આમ વિવિધ વાતોને લઈ સાસુ અને પતિ મનીષ ચૈતાલીને હેરાન પરેશાન કરતા હતા અને ત્રાસ પણ ગુજારતા હતા. ત્યારે 20 જાન્યુઆરીના રોજ અચાનક પુત્રી ચૈતાલીની આત્મહત્યા કર્યાની ખબર મળતા ચૈતાલીના પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પ્રથમ તબક્કામાં સાસરામાં પતિ અને સાસુએ ચૈતાલીએ સામાન્ય ઝઘડામાં ગળે ફાંસો ખાધેલું હોવાનું જણાવ્યું હતું, જે બાદ પ્રથમ આત્મહત્યાનો ગુનો પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. પરંતુ ચૈતાલીના માતા પિતાએ ચૈતાલીની હત્યા થવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી તો સાસરામાં પતિ અને સાસુએ તેની હત્યા કરેલ હોવાનું બહાર પડ્યું હતું. જે બાદ વાપી ટાઉન પોલીસે મૃતક ચૈતાલીના પતિ મનીષ દિલીપભાઈ પટેલ તથા સાસુ પુષ્પાબેન પટેલના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેઓની સોમવારના રોજ ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં નવસારી જેલમાં મોકલી અપાયા છે. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 20/1/2017ના રોજ ચેતાલીબેન વાઇફ ઓફ મનીષભાઈ દિલીપભાઈ પટેલ ઉંમર વર્ષ 30ના છે અને ચલા ડુંગર ફળિયા વિસ્તારમાં રહે છે. તેઓ પોતે પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ અને મરણ ગયેલા, જે હકીકત આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવા અકસ્માત મોતની જાહેરાત લઈ અને તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ચેતાલીબેનના જે પિયર પક્ષના જે એમના માતા પિતા છે એમનો જે આક્ષેપ હતો કે એમની દીકરી જે છે એમની ત્રાસના લીધે મરણ ગયેલ છે, જે આધારે તપાસ કરતાં ખરેખર એમના એવિડન્સ મળી આવેલા કે અગાઉ છોકરીને ત્રાસના લીધે છોકરીને મરવા માટે દુષ્પ્રેરણ કરેલું હોય, જેથી પોતે પતિ અને એની સાસુના ત્રાસના કારણે મરણ ગયેલ હોય, જેથી બંને આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 306 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને બંને આરોપીઓને એરેસ્ટ કરી અને નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. પહેલા દિવસે એમના પતિ અને સાસુએ જ્યારે અકસ્માત મોતની જાહેરાત આપી ત્યારે એ એમના ઘરે સામાન્ય પ્રકારનો ઝઘડો થયેલો અને બોલાચાલીના કારણે એને લાગી આવતા પોતે ગળા ફાંસો ખાઈ લીધેલ છે તેવી જાહેરાત આપેલી. મારી દીકરીએ આ લોકો કે ફાંસો લીધો છે, પણ અમને આ મર્ડર લાગે છે, એમ આ આત્મહત્યા કરી શકે એવું છોકરી નથી. અને આ લોકો બહુ તકલીફ આપતા હતા મને, જો છોકરીને મારા છોકરીને. આ લોકોને ઘટના સ્થળ પર અમે ગયા ત્યારે જોયું તો આ લોકોને ગળદાબાને માર રાખે છે એમ સમજણમાં આવી છે. આ રસી લાખીને મારેલી, એકલુંનું કામ જ નથી. આ ત્યાં જઈને
પ્રસંગ ત્યાં જોયું ને તો આવું લાગે જ નહીં કે આત્મહત્યા કરી છે, મર્ડર કેસ છે એવું આવું જ લાગે. અમે પૂછતાછ કરી તો એમ તો ડાઉટફુલ લાગ્યું એટલે પૂછતાછ કરી કે આ કેવી રીતે થયું. કે એક કે દુપટ્ટાથી ફાંસો લીધો છે, પછી એક કે સાડી લઈને દુપટ્ટા, પછી બે વાત થઈ ગઈ. તો અમને આનો ન્યાય મળવો જોઈએ બસ. મારી બેબીને આ લોકો બહુ ભણેથી લગ્ન કરીને આવ્યા ત્યારથી તકલીફ આપતા હતા. લગ્નમાં દહેજ બી માગતા હતા એ લોકો. પછી સમજીને કંઈ નહીં બોલ્યા. જ્યારે છોકરું થયું પછી મારી છોકરી હાથે લગ્નમાં બી એ લોકો કીધું કે મને પૈસા અમે અડધા આપશું રસોઈનો ખર્ચો, પણ એ લોકો કંઈ આપ્યું નહીં મને. તે પછી બી મારી છોકરીને એ લોકો બહુ તકલીફ પાડી હતી. પછી નાનું બાબુ આવ્યું પછી એ લોકોએ નેનો ગાડી લઈને આવજે એમ કીધેલું હતું. મારાથી ગાડી બી નહીં અપાઈ. મારી પરિસ્થિતિ એટલી બહુ ખરાબ હતી એટલે મારાથી નથી અપાઈ હતી. પછી જ્યારે આવે ત્યારે મારી છોકરીને એ લોકો ટાઈમ પર મોકલાવે. ટાઈમે 2 વાગે તો 2 વાગે બોલાવી લે. એક દિવસ રહેવા માટે નાઇટ નથી બસમાં આવી હતી દિવાળી પર. તબિયત નથી સારી તો બી તાવ આવે તો અમે લઈ ગયા. અમે દવાખાને એને એડમિટ કરી. બધું અમે જ કર્યું હતું. એને એના માસા કરતા હતા. તે પછી રાતના તાવની એટલી ઊંઘતી હતી તો બી એને એવી રાતના પરિસ્થિતિમાં લઈ ગયા એ લોકો. પછી બીજા દિવસે પાછું વધારે થયું તો મને મમ્મી કોઈ દિવસ એને આવી મને વાત નથી કરી કે મમ્મી આ લોકો મને તકલીફ આપે છે. બહુ મારી દીકરી મને એકવાર કીધું હતું કે મારી સાસુ મને બહુ આખો દિવસ મારવા બી આવે એમ કે મારવા બી આવે. નાના છોકરાને બી એ બોલતી હતી, મારવા આવતી હતી એની સાસુ. જે દિવસે મને એમ કીધું કે સવારે ગઈ મળવા માટે તો મેં સાંજે હું આવીશ એમ કીધું. તમારું બર્થડે હતું એટલે આવવાની હતી. બહુ મારી છોકરીને બહુ મારતા હતા એ લોકો. મને આજુબાજુ વાળા બી બધા કહે કે તારી છોકરી કરી સહન કરવા વાળી છે એમ કે આ લોકો તું ઘરે લઈ જાય એમ કે. પણ હું સમજાવીને પાછી મોકલાવતી હતી મારી દીકરીને. હું કરું હવે દીકરી સાસરું પડ્યું એટલે મોકલાવવું પડે મને એવું. પણ મને નહીં ખબર કે આ લોકો આવું કરશે. મેં જ્યારે ઘરે બેનની ઘરે પહોંચ્યો ત્યારે હું જોયું કે ઉપર મારા પર પોલીસવાળા હાથે ગયો પોલીસને લઈને. તો પોલીસે આમ તેમ છાનબીન કરી પણ વધારે કંઈ મળ્યું જેવું નહીં. પછી પોલીસવાળાએ પૂછ્યું કે કહાથી ફાંસો લીધો તો મિથુનભાઈએ કીધું કે સાડીથી બાંધેલું એમ કીધું. અને અંદરથી જઈને પછી બાજુમાં રૂમમાંથી જઈને સાડી અપાઈ અને ત્યાં બાજુમાં ડબ્બા પર મૂકી લીધી પીપળા પર. એટલે બાજુમાં અમે જોયું બી કે બંગડીને એવું બધું તૂટેલું હતું. અમારું કહેવાનું એટલું જ કે બેને તો આવું નહીં કરેલું પણ બેનને મારવામાં જ આવેલી છે. તો અમને જરાક ન્યાય મળે તેમ થાય તો સારું. ન્યાય થવા જોઈએ અમારા હાથે, મારી બેનની હાથે થવા જોઈએ, અમારી હાથે થવા નહીં. પણ નરોલીની એક કંપનીના માલિકના દીકરાના અપહરણ કેસમાં પોલીસને પુત્ર બાવીસા ફળિયાથી મળી આવ્યો. સંઘ પ્રદેશ સેલવાસના નરોલી ખાતે આવેલ બાબા બેદનાથ સ્પિનર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિકનો દીકરો ભરત પ્રમોદ સરાફ ઉંમર વર્ષ 26 સોમવારે સાંજે લગભગ 6 વાગ્યાના સુમારે કંપનીથી નીકળી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે 4 જેટલા અજાણ્યા ઈસમોએ ગાડી રોકી ભરતનું એની જ કારમાં અપહરણ કરી વાયા કુંભારવાડી નરોલી પ્લસ રિસોર્ટ થઈને જોનલીના રોડે ફરાર થઈ ગયા હતા. જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સોમવારે અપહરણ કર્યા બાદ ભરતની કાર વાપી ધરમપુર રોડ પરથી મળી આવી હતી. સેલવાસ પોલીસને શક હતો કે અપહરણ કરતા ભરતને મહારાષ્ટ્ર તરફ લઈ ગયા છે. એ તરફ તપાસ હાથ ધરાઈ હતી. જે બાદ મળેલ માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કંઈ હાથ ન લાગતા દાદરાનગર હવેલી પોલીસ ટીમે ગુજરાત તરફ વળી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે 8:30 વાગ્યાના સુમારે પોલીસ સ્ટેશન પર ભરતના પિતાનો ફોન આવ્યો કે હાલ મારો પુત્ર સેલવાસના બાવીસા ફળિયામાં છે. પોલીસ તાત્કાલિક પહોંચીને ભરતને શોધી લાવી અને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગઈ હતી. ત્યાં એના પરિવારના લોકો પણ આવી ગયા હતા. યોગ્ય સારવાર આપ્યા બાદ પોલીસે ભરતને એમના પરિવારને સોંપ્યો હતો, જેઓને લઈને પોતાના ઘરે પરિવારજનો રવાના થયા હતા. પોલીસે આનું શાના માટે અપહરણ કર્યું છે તે માટેની વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજ્યના શ્રમ કલ્યાણ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમનું કરાયું હતું આયોજન. ગુજરાત રાજ્યના શ્રમ કલ્યાણ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના શ્રમિકોના કલ્યાણ માટે કામ કરતા આ વિભાગ દ્વારા વાપીના VIA હોલમાં શ્રમિક પરિવારો માટે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલ સિંધી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે ચાલતી યોજનાઓની માહિતી અહીં આપવામાં આવી હતી. સાથે રાજ્ય સરકારના શ્રમિકોના કલ્યાણ માટેની યોજનાના લાભાર્થીઓને લાભના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે ખુદ બોર્ડના ચેરમેનની હાજરીમાં યોજાયેલ આ જાહેર કાર્યક્રમમાં અનેક ક્ષતિઓ અને બેદરકારીઓ સામે આવી હતી. પ્રથમ તો કાર્યક્રમ શરૂ થવાનો નિર્ધારિત સમય 10 વાગ્યાનો હતો. આથી નિર્ધારિત સમયમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શ્રમિક પરિવારો આવી ગયા હતા. જો કે અધિકારીઓના આયોજનની અણઆવડતને લીધે 2 કલાક લેટ કાર્યક્રમ શરૂ થયો હતો. આથી લોકો ભારે પરેશાન પણ થયા હતા. સૌથી વધુ તો નાના ભૂલકાઓને સાથે લઈને આવેલ પરિવારજનોને ભારે મુશ્કેલીઓ થઈ હતી. લેટ શરૂ થયેલ કાર્યક્રમ પર નિરાશ રહેતા લોકો કંટાળી ગયા હતા અને બોર્ડના ચેરમેનના સંબોધન વખતે જ લોકો ઉઠીને ચાલતા થઈ ગયા હતા. હોલમાં બાળકોના રડવાનો અવાજ વધી જતા ચેરમેને પોતાનું સંબોધન રોકી અને બાળકોને લઈ લોકોને બહાર જવાનું સૂચન કરવું પડ્યું હતું. આમાં કાર્યક્રમ અનેક રીતે ચર્ચાસ્પદ રહ્યો હતો. જો કે બોર્ડના ચેરમેને શ્રમિકો માટે સરકારની ચાલતી યોજનાઓની માહિતી પણ આપી હતી. લગભગ 6 મહિના પહેલાં એક નેમ ચાલુ કરી હતી, સરકાર તમારે આંગણે, જેનું અમે એક પુસ્તિકાનું વિમોચન માન્ય વિજયભાઈ રૂપાણી, ત્યારે અમારા તત્કાલીન મંત્રી હતા, આજના અમારા લોકપ્રિય મુખ્યમંત્રી, એમના હાથથી કર્યું હતું. ને 15 જેવી યોજનાઓનું અમે તે દિવસ વિમોચન કર્યું હતું. આ વિમોચનને ડિલિવર કરવાનું કાર્ય આજે અમે 15 યોજના, જેમાં અમારી સૌથી સરસ જે યોજના છે, આમાં અમે જે ચેક વિતરણનો આજે કાર્યક્રમ કર્યો, આમાં અમારા જે શૈક્ષણિક પુરસ્કાર, જે આ શ્રમયોગી પરિવાર અમારા લાભાર્થી છે ને એમને લાભ આપવા માટે સરકાર તમારે આંગણે આ વિવિધ પ્રકારના કાર્યક્રમ આખા ગુજરાતમાં અમે ગયા સપ્તાહે અમે કર્યો તો ભાવનગરમાં. આજે અમે વાપી આ અભિગમને લઈને આવ્યા છે. તો એના નિમિત્તે આ જે મદદ એમને, જે લાભ એમને મળવો જોઈએ એના માટે અમે આ લાભ આપવા માટે શૈક્ષણિક પુરસ્કાર છે, VR ધામ યોજના છે, પછી અમારી જે પ્રસૂતિ સહાય છે, આમાં અમે પ્રસૂતિ સહાયમાં અમારા આશ્રિત કોઈ બી બેન છે એમને, અથવા અમારા જે લેબર બેન છે એમને 5,000ની સહાય આપીએ છીએ. ને જે બેટી એમને ઘરમાં જન્મ કરે તો 5,000નો અમે બોન્ડની સહાય કરીએ. નાની દમણ બેસલોર સ્થિત એક એલ્યુમિનિયમ કંપનીમાં અચાનકથી લાગી આગ, જેમાં કંપનીને લાખોનું થયું છે નુકસાન. નાની દમણ બેસલોર ખાતે LG એલ્યુમિનિયમ લિમિટેડ નામની એક કંપની આવેલ છે, જ્યાં શુક્રવારની સાંજે અંદાજિત 6 વાગ્યાની આસપાસ અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના પાછળના ભાગે જ્યાં ઇંકનું કામ ચાલી રહ્યું હતું ત્યાં અચાનકથી આગ ભભૂકી ઉઠતા કંપનીના ભાગમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા 3 ફાયર ફાઇટરોએ ઘટના સ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમય પર જ આગની જાણ થઈ જતા 3 ફાયર ફાઇટરોએ સત્વરે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ આ આગની ઘટનામાં કંપનીને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. હાલ આ આગ કયા કારણોસર લાગી હતી તેની તપાસ પોલીસ કરી રહી છે. पानी भी खत्म एडिशन नहीं है। इधर कबाड़ी में मालूम नहीं है, इस कबाड़ी में कुछ नहीं मालूम है। मैं यूनिट 1 में रहता हूँ, यूनिट बंद है, अप्रैल महीने से लगभग बंद है। अप्रैल महीने मेरे को फोन किया तो उधर का आदमी लोग हेड ऑफिस से एक आदमी फोन किया, कोई बताया ये अभी छुट्टी में है, जो मैनेजर है वो छुट्टी में है। ये कारण कैसे पता चलेगा हम? यहाँ पर 7 कितना आदमी था भाई? तुम लोग 8-10 आदमी था लगता है। ये इनका गोडाउन था। कौन सा? વાપીનગર સેવા સદન ખાતે વાપી નગરપાલિકાની યોજાઈ હતી સામાન્ય સભા.
વાપી નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિના અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અગાઉ 28/10/2016ના રોજ મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધની બહાલી સૌપ્રથમ આપવામાં આવી હતી. જે બાદ સભામાં સન 2016-17નો એપ્રિલ 2016થી ડિસેમ્બર 2016 સુધીનો 9 માસિક હિસાબ મંજૂર કરવા બાબત, ચંડોર ખાતે ભૂગર્ભ ગટર યોજના બનાવવાની જમીન મેળવવા બાબત, વાપી નગરપાલિકા કચેરીમાં બીજા માળ ઉપર સ્ટોરેજ માટે એક્સટેન્શન કરવા મંજૂરી કરવા બાબતે, ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત હાઉસ કનેક્શન કરવા બાબતે, ચલા લાઇબ્રેરી તથા ડુંગરા લાઇબ્રેરી ખાતે લિફ્ટની સુવિધા પૂરી પાડવા બાબત વગેરે જેવા પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો વિશેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. નગરપાલિકાની આ સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની સાથે નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાની ચૂંટણીમાં પહેલી ચૂંટણી હતી અમારા માટે અને એમાં વિવિધ સમિતિની રચના થઈ અને અલગ અલગ રીતે થઈ છે સમિતિ. જે અમારી આ નવી ચૂંટાયેલી પાંખની બીજી સામાન્ય સભા હતી. પહેલી સામાન્ય સભામાં પ્રમુખ, ઉપપ્રમુખની નિયુક્તિ હતી. આજની સામાન્ય સભામાં સમિતિઓની રચના થઈ, વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યોની રચના કરવામાં આવી અને આગામી દિવસોમાં જે તે સમિતિઓમાં જે તે સમિતિના ચેરમેન એ કામોનું આખું આયોજન કરશે. એ પ્રમાણે કારોબારીમાં જશે અને પછી સામાન્ય સભામાં લઈ અને કામોને વેગ આપીશું. જે કંઈ પડતર કામો છે એને પૂરી સફળતાપૂર્વક પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 10 તારીખ સુધીમાં એ કાર્યરત કરવાનું અમારું પ્લાનિંગ છે. લખમદેવ તળાવમાં બી નાના મોટા જે કામ છે એ હાથમાં લઈને પછી લખમદેવ તળાવ બી લોકો માટે આમાં જે એને આનંદ પ્રમોદ માટે વાપરી શકે એવી સુવિધા ઊભી કરવા માટેનો પ્રયત્ન કરીશું. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
નાની દમણ દલવાડા ખાતે એક વેન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વેન આગળ જઈ રહેલ એક ટ્રેક્ટરના પાછળના ભાગે અથડાતા સર્જાયો હતો અકસ્માત. નાની દમણ દલવાડા ખાતે આરોગ્ય વિભાગની વેનનો ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. નાની દમણ દલવાડા સ્થિત ભરત પાઇપ કંપનીની બાજુમાં આરોગ્ય વિભાગની વેન નંબર DD03E0018ના ચાલકને અચાનકથી ચક્કર આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વેન તેની આગળ ચાલી રહેલ ટ્રેક્ટરના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેને કારણે વેન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને કરાતા 108ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સારવાર માટે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાપી નજીક ચણોદ ખાતે એક એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું પોતાનું જીવન. વાપી તાલુકાના ચણોદ સ્થિત માહિર એપાર્ટમેન્ટના નિવાસી અમિત ઝાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘણા વર્ષોથી અમિત પોતાના પરિવારજનો સાથે ચણોદ ખાતે રહેતો હતો. વળી તેને 1 કે 1.5 વર્ષની એક બાળકી પણ છે. ત્યારે ગુરુવારના રોજ અમિત તેઓની પત્ની સાથે ઝઘડો કરીને મૂવી જોવા માટે જતો રહ્યો હતો. જે બાદ 12 વાગ્યા પછી અમિતે ઘરે પરત ફરીને પોતાની પત્ની સાથે ફરી ઝઘડો કર્યો હતો અને અંદરના રૂમમાં જઈ રૂમ લોક કરી લીધો હતો. સવારે જ્યારે અમિતના રૂમનો દરવાજો ખખડાવવામાં આવ્યો ત્યારે દરવાજો ન ખોલતા અમિતની પત્નીએ આસપાસના લોકોને બોલાવી રૂમનો દરવાજો ખોલાવ્યો હતો. જે પછી અંદર રૂમમાં જોતા અમિતે ગળે ફાંસો ખાધેલ લાશ લટકતી જોવા મળી હતી. સામાન્ય રીતે અમિતને દારૂ પીવાની આદત હતી, જેને કારણે અવારનવાર દિવસોમાં ઘરમાં ઝઘડા થતા રહેતા હતા. ઘટનાની જાણ લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે અમિતની લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે થઈ ચલા સ્થિત સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને આ ઘટના અંગેની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. रात को हमारे एक फ्रेंड है मनोज जी करके, उनका फ़ोन आया 1:30 बजे. हम लोग निकले, भाई ऐसा है तो चलो जाना है. तो चलो कोई बात नहीं, जाके आते हैं. क्या समाचार मिला कि एक उनके ही कोई रिलेटिव में आदमी है तो वो सुसाइड कर लिया. फिर यहाँ से निकले, अपन गए उधर पुलिस चौकी. वहाँ तो मतलब FIR तो वो लोग पंचनामा कर रहे थे. तो बॉडी तो रात को ही मतलब वो चला भेज दिया पोस्टमार्टम के लिए. फिर वहाँ से एक आदमी को भेजा है, तो अभी सुबह भी वहाँ भेजा है कि भाई उसका पोस्टमार्टम हो जाए वहाँ से, तो उसको बॉडी वॉडी लेके आ जा. तब तक हम लोग यहाँ रेडी करते हैं. रिजल्ट ऐसा कुछ मालूम नहीं पड़ा. तो लोग बोल रहे थे आजू बाजू वाले भाई वो कुछ पिया था. तो उसके घर वाले ने वो रोज़ का ही आदत था, बोलता है, तो वो दरवाज़ा बंद करके अंदर सोई थी. तो आधे घंटे में देखा तो ये लटका हुआ था. 12:30 बजे की. कुछ नहीं, एक बच्चा है 1 साल का. નાની દમણ ભીમપોર પંચાયત દ્વારા ભીમપોર ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ખેલ મહાકુંભનું કરાયું છે આયોજન. નાની દમણ ભીમપોર પંચાયત દ્વારા ભીમપોર ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાકુંભનું ઉદ્ઘાટન દમણ સાંસદ લાલુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ ખેલાડીઓ માટે રમત સ્પર્ધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી. 3 દિવસ ચાલનાર આ ખેલ મહાકુંભમાં પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ આયોજિત થયેલ છે, જ્યારે બીજા દિવસે ગામ લોકો માટે સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. જે બાદ તેઓની ફાઇનલ અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે યોજાનાર છે. 3 દિવસ ચાલનાર આ રમતમાં 100 મીટર દોડ, કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ વગેરે જેવી વિવિધ રમત રાખવામાં આવી છે. આ ખેલ મહાકુંભમાં ગામના સરપંચ નિર્મલાબેન પટેલ, ઉપસરપંચ નવીન પટેલ, કડૈયા સરપંચ શંકરભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ, ગામના જનો મોટી સંખ્યામાં તેમજ પ્રશાસનિક અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે અમારી પંચાયતમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કરવા માટે આપણા લોકલાડીલા સાંસદ લાલુભાઈ પટેલ, સેક્રેટરી PRI, GLR ગર્ગ, હેડ ઓફ
હેડ ઓફ સ્પોર્ટ્સ કિશન કુમાર આવીને ખૂબ જોરોશોરોથી ઉદ્ઘાટન કરી ગયા છે. આ રમતોત્સવ 3 દિવસ માટે ચાલશે, જેમાં વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે દોડ, કૂદ, લાંબી કૂદ, દોરડા ફેંક, એવી કબડ્ડી, ચેસ, કેરમ એવી અનેક વિવિધ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છોકરાઓ, છોકરીઓ તેમજ સ્ત્રી, પુરુષો બધા વડીલો માટે પણ અલગ અલગ પ્રકારની ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે 3 દિવસ સુધી ચાલશે અને ત્રીજા દિવસે રવિવારે એનું પૂર્ણાહુતિ કરવામાં આવશે, જેમાં ઇનામ વિતરણ થશે. પારડીનગરમાં વલસાડ જિલ્લાની ગોસ્વાદન રેલીનું સફળ આયોજન થયું સંપન્ન. પારડીનગરમાં 68મા પ્રજાસત્તાક દિનની મોડી સાંજે વલસાડ જિલ્લાનું ગોસ્વાદન કાર્યક્રમ પ્રસંગે પારડી ડીસીઓ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીને પ્રસ્થાન ગુરુવારના મોડી સાંજે 8 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ રેલી પારડી 4 રસ્તા, બસ સ્ટેન્ડ, મરી માતા મંદિર, લીમડી ચોક, પારડી રાણા સ્ટ્રીટ, વાણિયાવાડ, કંસારવાડ અને દમણી જાપા થઈ પરત પારડી સોના દર્શન નૂતનનગર સર્વિસ રોડથી પારડી ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી અને પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ધ્વજાને સન્માનપૂર્વક વિધિવત કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવસારી વિભાગ સંચાલક રાજેશભાઈ રાણા, વલસાડ જિલ્લાના ગોસ પ્રમુખ મનોજભાઈ કલસારિયા, સહકાર્યકર પ્રકાશભાઈ ગાલા તેમજ 50થી 60 જેટલા રાષ્ટ્રીય સ્વયં સંઘના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા અને રાત્રિના ગોસ્વાદનના સુંદર વાદન સાથે લાઇટો ઝગમગી ઉઠી હતી. પારડી નગરજનોએ આ રેલી કાર્યકર્તાઓનું પુષ્પ પાખડીથી સ્વાગત પણ કર્યું હતું. રાષ્ટ્રીય 26 જાન્યુઆરી એ નિમિત્તે આખા ગુજરાત પ્રાંતની અંદર ઘોષ દિવસનું નક્કી થયું છે. આખા પ્રાંતની અંદર તો સંઘના સ્વયંસેવકો જે ઘોષવાદકો છે એ દરેક જિલ્લા ઉપર, તાલુકા સ્થાન ઉપર એ રીતનો કાર્યક્રમ નક્કી થયો છે. તો વલસાડ જિલ્લાનો આ ઘોષ સંચલન છે. ફક્ત ઘોષનું વાદન કરનારા સ્વયંસેવકો, આનક, વંશી અને શંખ, જે 3 વાદ્યો છે એનું અહીંયા આજે પ્રતિપાદન થયું છે. એ પ્રકારે આખા ગુજરાત પ્રાંતની અંદર આવો કાર્યક્રમ છે. તો જે સ્વયંસેવકો વાદકો છે એમને બોલાવવામાં આવ્યા છે. એટલે આ રીતે આખું 26 જાન્યુઆરી નિમિત્તે ઘોષ સંચલન પારડીની અંદર આયોજન કરવામાં આવેલું હતું. એની અંદર 45 સ્વયંસેવકો એ વાદન કર્યું છે. એમાં અમારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય વિભાગ સંઘચાલકજી શ્રી રાજેશભાઈ રાણા, વિભાગ સહકાર્યવાહ શ્રી પ્રકાશભાઈ ગાલા તથા જિલ્લા શારીરિક પ્રમુખ મનોજભાઈ કાલસરિયા અને સંઘના વિવિધ પ્રકારના વિવિધ જવાબદારીવાળા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને બધા સ્વયંસેવકોએ એ ભાગ લીધો છે. 26મી જાન્યુઆરી અંતર્ગત આયોજિત ભંડારી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું દમણ ભીમપોર ખાતે ઉત્સાહભેર થયું સમાપન. છેલ્લા 6 વર્ષથી દમણ ખાતે ભંડારી સમાજ દ્વારા દર 26મી જાન્યુઆરીના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ મુજબ આ વર્ષે પણ ભંડારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ એન્ટરપ્રાઇઝ આયોજિત 10-11 ડુનેઠા દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભીમપોર ખાતે આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ભંડારી સમાજની કુલ 52 ટીમોએ ભાગ લીધો હતો, જેઓની વચ્ચે 6 ઓવરની મેચ દમણના 7 જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર રમાડવામાં આવી હતી. જે બાદ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભીમપોર ગ્રાઉન્ડ ખાતે કુંતા ટીમ અને પારડીની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં પારડીની ટીમ વિજેતા થઈ હતી. ભંડારી સમાજની આ ફાઇનલ મેચને નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. और वहाँ पर थाने का फील्डर भाग रहे हैं गेंद के पीछे. पार्टी को और हारने वाली कुंता को हार लग, क्योंकि यहाँ આજે જે દમણ ડિસ્ટ્રિક્ટ ભંડારી સમાજની જે અહીં દુનેઠા દ્વારા જે આયોજન ક્રિકેટનું ટુર્નામેન્ટ કરવાનું આવેલું તે નિમિત્તે અહીં આજે ભીમપોરમાં ફાઇનલમાં પારડી અને કુંતા વચ્ચે જે મેચ રમાઈ તેમાં પારડીના વિજેતા થઈ છે. અને આજે સફળ બનાવવામાં અમારા 10-11 તમામ ટીમનો મેં ખેલાડીનો મેં આભાર માનું છું, કારણ કે આજે એક 52 ટીમનું 7 ગ્રાઉન્ડ વચ્ચે જે ટુર્નામેન્ટનું સફળ બનાવ્યું
અને આવી રીતે અમારે અહીંયા દર વખતે આજે 6 વર્ષથી અમે 26 જાન્યુઆરીના રોજ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને અમારી સમાજના નવયુવાનોને અમે ક્રિકેટના એક માર્ગદર્શનથી અગાડી આવી આશ્વાસન આપીએ અને પોયરાઓનું પ્રોત્સાહન થઈ ફાઇનલમાં પાર્ટી વિજેતા બની છે અને રનર્સઅપ કુંતા બની છે. પારડી તાલુકામાં ઠેર ઠેર 68મા પ્રજાસત્તાક દિનની કરાઈ ભવ્ય ઉજવણી. પારડીનગર અને તાલુકામાં 26મી જાન્યુઆરીના સવારે 68મા પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પારડી મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પારડી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ રતનબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, તેમજ પારડીથી રામચોક ખાતે પારડી હોસ્પિટલના ડોક્ટર કુરેશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે ડોક્ટર સ્વીટી પટેલ તેમજ પારડી નગરના અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત પારડી કોલેજ કોર્ટ, પારડી પોલીસ મથક અને પારડી તાલુકાના ડુંગરી ગામે વિવિધ શાળા કોલેજમાં રાષ્ટ્રધ્વજ વંદનનું સફળ કાર્યક્રમ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો, જેમાં નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં સવારે પ્રભાત ફેરીમાં પણ નીકળ્યા હતા. એવા રામુભાઈનું સ્વાગત કરવા બાળાને વિનંતી કરું છું. સૌને તાળીઓના ગગડાટી વધાવો. ત્યાર પછી ડુંગરી ગામના ગગડાટી વધાવી વિનંતી કરું છું. दोस्तों आइए हमारे साथ हमारे दोस्त यहाँ पर जो गिफ्ट पैकेट हो रहा है सभी पहले तैयार हो गए यहाँ पर और हमारे स्वागत सामाजिक मालिका से ફરીથી આપ સૌને સ્વાતંત્ર્ય દિવસ વહાલા દેશવાસીઓ, આજના આ સ્વતંત્ર દિવસે આપ સૌને હું 68મા સ્વતંત્ર પ્રજાસત્તાક દિવસે શુભકામના પાઠવું છું. આપણે પ્રજાસત્તાક દિવસ એટલે આજે આપણા હાથમાં પ્રજાના હાથમાં સત્તા, આજથી 60-80 યર્સ પહેલાં. એનો મતલબ એવો થયો કે આપણે ધીરે ધીરે આપણી તરફથી એવું પહેલી વાત તો એકદમ નાના ભૂલકાથી લઈને એજેડ બધા જ અહીંયા હાજર છે અને એ જોઈને જ આ માહોલથી એકદમ દિલ પ્રસન્ન લાગે. અને સેકન્ડ વસ્તુ કે અત્યારે હવે આજે પ્રજાસત્તાક દિન છે તો હું એવું ઈચ્છું કે આઝાદી મળી ગઈ પણ એક આપણા બધાની અંદરથી જે સ્વતંત્રતા આવવી જોઈએ ને, કે જે માનસિક સંકુચિતતા હોય, કંઈ પણ ભેદભાવ હોય, એ બધા જતા રહેવા જોઈએ ને અસલિયતની જે સ્વતંત્રતા કહેવાય ને તે હવે આપણે લેવાની છે. દરેકને એકદમ સમાનતાથી જોઈએ, કોઈ ભેદભાવ નહીં. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. સુપ્રીમ કોર્ટે 1 એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઈવે નજીક દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકતા દમણના લીકર ઉદ્યોગ પર મરણતોડ ફટકો પડવાની શક્યતા. ચલામાં દહેજ માટે પ્રતાડિત કરીને પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિ અને સાસુની પોલીસે કરી ધરપકડ. ગત સોમવારે અપહરણ કરાયેલો નરોલીનો ઉદ્યોગપતિનો પુત્ર 22 ફળિયામાંથી મળી આવ્યો. પોલીસે ઊંડી તપાસ હાથ ધરી. વાપીના વીઆઈએ હોલમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેનની હાજરીમાં યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં અનેક બેદરકારીઓ સામે આવી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.